નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, તાજેતરમાં મુંબઈ ખાતે આવેલા ગેટવે ઓફ ઇન્ડિયાના 94 વર્ષ પૂર્ણ થયા, જે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવેલો છે. મુંબઈ છે તેને આપણે માયાનગરી અને ભારતના આર્થિક કેપિટલ એટલે કે ઇકોનોમિક કેપિટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ ગેટવે ઓફ ઇન્ડિયા વિશે આપણને થોડું સામાન્ય જ્ઞાન હોવું અહીં જરૂરી બને છે. તો ગેટવે ઓફ ઇન્ડિયાના 94 વર્ષ થયા, તો તેને ક્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેનું ક્યારે ઉદ્ઘાટન થયું હતું? મિત્રો, તે વર્ષ હતું 1924 અને તે દિવસ હતો 4 ડિસેમ્બરના રોજ. મિત્રો, 4 ડિસેમ્બરથી આપણે ગણીએ તો હાલ સુધીમાં 94 વર્ષ થાય છે, એટલે કે ગેટવે ઓફ ઇન્ડિયાના અસ્તિત્વને 94 વર્ષ થયા. તેની સાથે સાથે આપણે વાત કરીએ કે આ ગેટવે ઓફ ઇન્ડિયાનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું, તો મિત્રો તેને 31 માર્ચ 1911માં તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. શા માટે તેનું બાંધકામ કર્યું? આપણે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવાની શું જરૂર પડી આપણને? તો એવું કહેવાય છે કે 1911માં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને તેવી જ રીતે ક્વીન મેરીએ મુંબઈની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતના સ્મરણાર્થે ગેટવે ઓફ ઇન્ડિયા 1911માં બનાવવાનું નક્કી થયું અને તેનું બાંધકામ નક્કી થયું. મિત્રો, ખાસ યાદ રાખીએ કે આ ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવામાં 21 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. તેને એક ગેમન ઇન્ડિયા નામની કંપની હતી, આર્કિટેક્ચર કંપની, તેને બનાવ્યો અને તેના મુખ્ય વાસ્તુકાર એટલે કે આર્કિટેક્ટ હતા જ્યોર્જ વિટેટ, જેમનું નામ છે. આ આર્કિટેક્ટ જેઓએ ગેટવે ઓફ ઇન્ડિયાની ડિઝાઇન કરી અને તેને પૂર્ણ રૂપ પણ આપ્યું. કંપની હતી ગેમન ઇન્ડિયા અને આર્કિટેક્ટ હતા જ્યોર્જ વિટેટ. જો મિત્રો વાત કરીએ આપણે વધુ ગેટવે ઓફ ઇન્ડિયા વિશે, તો તેની આર્કિટેક્ચર સ્ટાઇલ એટલે કે સ્થાપત્ય શૈલી, વાસ્તુકલાની શૈલી કઈ હતી, તો તેની રચના છે તે ઇન્ડો ગોથિક શૈલીમાં થયેલી છે. મિત્રો, આપણને એમ થાય કે ઇન્ડો ગોથિક સ્થાપત્ય શૈલી એટલે શું? ત્યારે અંગ્રેજો જે છે તે પોતાની સાથે ઇમારતો બાંધવાની ગોથિક શૈલી ભારત લાવ્યા હતા, જેમાં ભારતમાં જેટલી પણ ઇમારતો બંધાય તેમાં ભારતીય સ્થાપત્ય શૈલી અને ફારસી સ્થાપત્ય શૈલીનું મિશ્રણ થતા આ શૈલી મિક્સ થઈ અને બની ઇન્ડો ગોથિક શૈલી. 1911 પછી અંગ્રેજોએ જે પણ ભારતની અંદર ઇમારતો બાંધી તેમાં ઇન્ડો ગોથિક શૈલીના સ્થાને નવ રોમન શૈલીનો પણ પ્રયોગ થયો. તેવી જ રીતે આપણે ખાસ યાદ રાખીએ કે ગેટવે ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપત્ય શૈલી કઈ છે, તો કે ઇન્ડો ગોથિક શૈલી. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને પસંદ પડ્યો હશે.